भारतीय जनता पार्टी द्वारा आयोजित स्वामी विवेकानंद युवा विकास यात्रा एमનું नेतृत्व करता आदरणीय मुख्यमंत्री श्री नरेंद्रभाई मोदी थोड़ी ज मिनिटों में अहींया अपनी वच्चे पधारवाना छे त्यारे एमने सन्मानवा ए यात्राने वधाववा एमने समर्थन आपवा मळेली आ सभामां उपस्थित अमारा सेनापति भारतीय जनता पार्टी ना अध्यक्ष माननीय रणछोड़भाई, पार्टी ना महामंत्री भाई श्री विजयभाई, राज्यसभा ना मारा साथीदार भाई श्री मनसुखभाई मांडविया, जिला भारतीय जनता पार्टी ना सौ आगेवानो मुरब्बी श्री भूपेन्द्र सिंह जी, भाई श्री भरतभाई, यात्रानी साथे साथे पधारेला सौ मेहमानों, मंच पर विराजमान सौ आगेवानों, विशाल संख्या में उपस्थित आप सौ भाइयों बहनों पत्रकार मित्रों, अमे आव्या अमे पहुंचा एनी पहेला मेघराजानी पधरामणी थई गेली, एना वावड़ पण मळ्या अने एनी असर पण देखाय छे। आप सौ आटली विशाल संख्या में ज्यारे नरेंद्रभाई नो संदेशो झीलवा माटे उत्सुक छो त्यारे थोड़ी ज वार में ए ज्यारे आपनी वच्चे रूबरू बातचीत करवाना छे एवा संजोगों में जे थोड़ीक मिनिटो मने मळी छे एमां हूँ केटलीक वातो आप सौना ध्यान उपर मूकवा मांगू छुं। एक तो मित्रों 11 तारीख थी नरेंद्रभाई नी स्वामी विवेकानंद युवा विकास यात्रा नु नेतृत्व करीने एमणे जे यात्रा शुरू करी छे, हूँ पहले दिवसथी एमनी साथे छुं। आ यात्रानो साक्षी छुं, यात्रानी साथे एमना सहयोगी तरीके फरू छुं। साराय राज्यमां जे प्रकारनुं वातावरण जोवा मळे छे, आजे अमे લીંબડીથી નીકળીને આજે અહીંયા અમે અમરેલી પહોંચ્યા છીએ ત્યાં સુધીમાં કોઈ સ્થળ એવું નથી કે જે આખે આખું ગામ આ સ્વાગત કરવા માટે હામૈયું કરવા માટે રોડ ઉપર ના હોય અને એને કારણે યાત્રાને થોડો ધાર્યા કરતા વિલંબ પણ થાય છે। મિત્રો આટલો બધો ઉમળકો રાજ્યની જનતાએ આ યાત્રાના સમર્થનમાં જે દેખાડ્યો છે एना कारणों में जो आपणे जईए तो एवं लागे छे ने नरेंद्रभाई तो के पण छे के छेल्ला केटलाक समयथी घणा वर्षथी कांग्रेस पार्टी जे विरोध पक्ष में छे एमणे जे प्रकारनी भूमिका बजावी छे। मित्रों अमे विकासनी वात करीए, राज्य सरकारनी सिद्धिओनी वात करीए, एनो उल्लेख हवे करવાની જરૂર નથી, એનો ઉપયોગ કરતી થઈ ગઈ છે। રસ્તા તો હવે આપણે વાપરીએ છીએ, 108 એનો ઉપયોગ આપણે કરીએ છીએ। હવે એને આપણને યુઝ ટુ થઈ ગયા છીએ। કોઈ પણને મુશ્કેલી પડી હોય તો આપણે ફોન કરી દીલા 108 ને કરને તરત આગળ વ્યવસ્થા થઈ જશે। પહેલા ક્યાંક બેસણામાં ગયા હોય તો એવું સાંભળવા મળતું કે ડોક્ટરે એવું કીધું કલાક મોડા પીડ્યા। હવે એવા કલાક મોડા પીડ્યા એવા તો કેટલાયને આપણે પાળી દીધા। આપણી પાસે કોઈ વ્યવસ્થા જ નહોતી અને હવે નવું જાણ સાંભળવા મળે છે। ક્યાંક ક્યાંક આવા સરસ મજાના સંવાદો આપણા ધ્યાનમાં આવે છે। દવાખાને ગયા, ડોક્ટરે એમ કીધું કે 10 મિનિટ તમે વહેલા આવી ગયા જીવ બચી જશે। 10 મિનિટ વહેલા પહોંચી ગયા, કારણ 108 હાજર હતી એટલે 10 મિનિટ વહેલા પહોંચી ગયા તો બચી ગયા। आ बधा हवे आपणे अनुभव करीए छीए એટલે આપણે ગુજરાતની जनता એ વિકાસને માણે છે, દેશ આખો એને જાણે છે। હમણાં અંધારપટ થયો તો કોક રાજ્ય ફાળવણી કરતા વધારે ઊંચકી લીધી, આવા બાના દીધા। કોણ ઊંચકી ગયું, કોણે ફાળવણી કાઢી લીધી, એના નામ નથી આપ્યા, એની સામે પગલા નથી લીધા, એની સામે કોઈ કાર્યવાહી કરવાની વાત નથી। હવેથી આવું નહીં થાય એના માટે આવા પ્રિકોશન લેશું એવું કાંઈ નહીં। થઈ ગયું, બંધ થઈ ગયું, પાછું ચાલુ થઈ ગયું। આ અંધારપટના સમાચાર આખા દેશ અને દુનિયાના છાપાઓએ લખ્યા
ત્યારે મિત્રો હું અને તમે બધા ગળા ફાડી ફાડીને અમે 24 કલાક વીજળી જ્યોતિર્ગ્રામ યોજના આની વાતો કરતા હતા, એને બરાબર રીતે કોઈ લખતું નહોતું, પણ આ અંધારપટના સમાચાર લખ્યા એમાં આખી દુનિયાના છાપાવાળાએ લખવું પડ્યું કે પોણા ભાગના ભારતમાં જ્યારે અંધારું હતું ત્યારે એક રાજ્ય એવું હતું જગારા મારતું હતું, એનું નામ ગુજરાત હતું. ત્યાં અમે બેઠા હોય ને સેન્ટ્રલ હોલમાં, બીજા રાજ્યના સંસદ સભ્યો હોય, બીજા રાજ્યના આગેવાનો હોય, એની હારે ચા પાણી પીતા હોય, નમસ્તી વાતો કરતા હોય. વાતમાં અમે જો એને એમ કહીએ કે અમારી સરકાર તો ગુજરાતમાં ગામડાઓમાં પણ 24 કલાક 3 ફેઝ વીજળી આપે છે, તમને જાણીને આશ્ચર્ય થશે. એ સંસદ સભ્યો અમને હામો પ્રશ્ન પૂછે, अच्छा आपके वहां 24 घंटा बिजली गांव में भी आती है? आपने कही हाँ. अच्छा तो ये वीकली आती है या वीक में 1-2 दिन आती है? હવે એને એમ કે દર સોમવારે 24 કલાક આપતી છે. હજી એને દેશના રાજકીય ક્ષેત્રમાં એવું માહોલ નથી કે 24 કલાક 365 દી વીજળી મળે. હજી એને એમ છે કે વીકલી હાલતું છે, આપણે 24 કલાક વાળું કહી છે. આવી સ્થિતિ જે દેશની હોય, એ દેશમાં એકમાત્ર પ્રાંત એવો હોય કે જે 24 કલાક વીજળી આપતો હોય. મિત્રો કોઈ માગણી નહોતી કરી. આ બે યોજનાની જે મેં વાત કરી ને, 24 કલાક વીજળી અને આ 108 ની એમ્બ્યુલન્સ, આની માગણી કોઈએ નથી કરી. અહીંયા બેઠા છે ને કોઈએ નો જ કરી હોય, કારણ કે મને ખબર હોય, કરી હોય તો મારી પાસે કરી હોય. એટલે આપણે આની કોઈ માગણી કરી જ નહોતી. માગણી કરી નહોતી તોય મંજૂર કરી. 108 અને 24 કલાક વીજળી. મિત્રો આ 108 નરેન્દ્રભાઈની ચાલુ થઈ, આપણને ગમે એવી ચાલુ થઈ, અને એમાં હવે તો આ બહેનો, એમને ખાસ ખબર છે કે નરેન્દ્રભાઈએ 108 ની ઉપર 188 ખિલખિલાટ કાઢી આપી છે માતાઓ અને બહેનોને સ્પેશિયલ દવાખાનેથી મા દીકરાને ઘેરે પહોંચાડવા માટે. હવે આ 108 આપણી સરકારની આવી ગમતી યોજના, અને તેમ છતાં કોંગ્રેસના લોકોએ શરૂ કર્યું. આ વિરોધ પક્ષની જે હું ભૂમિકાની વાત કરતો હતો ને, એ એટલા માટે આવે છે કે એમણે એવી શરૂઆત કરી કે આ તો છાપામાં આખા પાનાનું જાહેરાત આપીને એમ કીધું કે આ 108 તો ભારત સરકારના પૈસે હાલે છે. નરેન્દ્ર મોદી ખોટો જશ કાઢે છે. હવે 108 એ ભારત સરકારના ખર્ચે હાલે છે. નરેન્દ્રભાઈ ખોટો જશ કાઢે છે. હું ગુજરાત કોંગ્રેસના આગેવાનોને કહું છું, આવા ખોટા ખર્ચા કરીને છપાઓમાં અમારી સરહદે રાજસ્થાન રાજ્ય આવેલું છે. આપણી એની સરહદ હૈયારી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસના મુખ્યમંત્રી છે. તમે ત્યાં ફોન કરો, રાજસ્થાનના ગામમાંથી 108 ડાયલ કરો, શું થાય છે ખબર પડે. મેં તપાસ કરાવી કે ભાઈ ત્યાં તમે 108 ડાયલ કરો તો શું થાય. રાજસ્થાનના ગામડાના લોકોએ મને કહ્યું કે 108 હું 1008 ડાયલ કરીને આખો દી ડાયલ કરી, કોઈ ગાડી વાળો તો નથી આવતો, પણ અહીંની હાંડિયા ગાડી વાળા કોઈ બેહારતા નથી. આ સ્થિતિ તમને ભારતની સરકાર ખટાવો ને કરાવો, ત્યાં 108 ચાલુ. ટાયર લેવાની તેવડ નથી, પણ નામ એનું ચડાવી દેવું છે. બોલો, યોજનામાં ભોગના છોકરાની પોતાના નામ લગાડી દેવા છે. આ માનસિકતા છે એમની. આ નરેન્દ્રભાઈ આટલા સરસ કામો કરવાને કારણે, મેં જેમ આપને કહ્યું ને કે આપણે તો માણીએ છીએ, દેશ જાણે છે, વિશ્વ વખાણે છે, દુનિયાએ વખાણ્યો નરેન્દ્રભાઈનો વહીવટ. કેવી રીતે? ટાઈમ મેગેઝિનના પહેલા પાના ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો છપાણો. ટાઈમ મેગેઝિન એવું છાપવું છે મિત્રો, જે વાંચતા હોય એને ખબર હોય. એમાં 6 મહિનાના મેગેઝિનના પાના ફેરવો ને, એમાં ભારત લખેલું નથી આવતું, ઇન્ડિયા લખેલું ના આવે. 6 મહિનાના એવા મેગેઝિનમાં પહેલા પાના ઉપર નરેન્દ્રભાઈનો ફોટો છપાણો. મને ઘણા એના ફોન આવ્યા બહારથી
કે આપણા મુખ્યમંત્રીનો ફોટો છે પહેલા પાના ઉપર, જલસો કરો. હું તમને પૂછું છું કે આ નરેન્દ્રભાઈનો ફોટો પહેલા પાના ઉપર આવ્યો તો આપણે રાજી થવું જોઈએ કે ન થવું જોઈએ? એટલે કાંઈ વાંધો છે? તે ખોખારો મારીને બોલો ને. રાજી થવું જોઈએ. કોંગ્રેસના એક નેતાએ એવી માહિતી આપી કે આમાં કાંઈ રાજી થવા જેવું છે નહીં. નરેન્દ્રભાઈનો ફોટો પહેલા પાના ઉપર ટાઈમ મેગેઝિનમાં આવ્યો, એમાં કાંઈ હરખાવા જેવું છે નહીં. ટાઈમ મેગેઝિનના પહેલા પાના ઉપર તો ઓસામા બિન લાદેનનો ફોટો છપાણો છે. બોલો એને સાંભળ્યા? એને કેવા માણસો સાંભળ્યા? ઓસામા બિન લાદેન સાંભળ્યો, નરેન્દ્રભાઈનો ફોટો છપાણો, એમાં એને ઓસામા બિન લાદેન